છૂટાછેડાનું એક કારણ આપણે જોયું, હવે છૂટાછેડાનું આ કારણ બી જોઈ લઈએ. પહેલાંના ટાઈમમાં અરેન્જ મેરેજ વધારે થતા હતા, મા બાપ ઇન્વોલ્વ રહેતા હતા બંને સાઈડથી, સગાવાલા બી ઇન્વોલ્વ રહેતા હતા. તો અગર ઝઘડો થાય છે ને તો એ લોકો વચ્ચે પડશે, છોકરીના મા બાપ, છોકરાના મા બાપ, સગાવાલા, અને એનું સોલ્યુશન લાવવાની ટ્રાય કરશે કે એ લોકો અલગ ના થાય. અને એ લોકો કપલ બી એ લોકોનું માનતા હતા કે હા ચલો ઠીક છે, એક વખત ઓર ચાન્સ આપીએ, ટ્રાય કરીએ. અત્યારે મોટાભાગના લવ મેરેજમાં કપલનું પોતાનું ડિસિઝન હોય છે, હસબન્ડ વાઈફનું. મા બાપ એટલા ઇન્વોલ્વ નથી થતા હોતા. તો તમે જ્યારે અલગ બી થશો ત્યારે બી મા બાપ ઇન્વોલ્વ થશે, બટ તમે એમનું એટલું માનવાના નથી, કારણ કે લવ મેરેજ કરવાનું બી ડિસિઝન તમારું હતું અને તોડવાનું બી ડિસિઝન તમારું છે. તો મા બાપ એક હદ સુધી સમજાવશે, બટ જેવું એરેન્જ મેરેજમાં હતું એવું નહીં સમજાવે, એવું ઇન્વોલ્વમેન્ટ નહીં હોય. તો એક આ રીઝન બી છે કે અત્યારે છૂટાછેડા વધી રહ્યા છે, કારણ કે મા બાપનું ઇન્વોલ્વમેન્ટ ઓછું થતું જાય છે. છોકરાઓને એમની પ્રમાણે કરવા દે છે કે કાલ સવારે ઉઠીને એમનો છોકરો કે છોકરી હેરાન ના થાય એની સાથે રહીને, અને એવું સાંભળવાનું ના આવે કે જો આના કરતાં તો હું અલગ થઈ ગયો હોત તો સારું હતું. તો લવ મેરેજમાં મોટાઓનું ઇન્વોલ્વમેન્ટ ના હોવું એ બી એક છૂટાછેડાનું અત્યારનું રીઝન છે. હજુ એક રીઝન છે જે આપણે પછી જોઈશું.